જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। આજે સવારની શરૂઆત થઈ આપણી રસોઈ કરવાથી, કારણ કે મમ્મી ગયેલી છે બેનના ઘરે, એટલે ખાવા માટે જમવાનું તો બનાવવું પડે ને। એટલા માટે એક બાજુ ચાય બનાવી ને બીજી બાજુ ખીચડી બનાવી। તમને ખબર તો છે તમારા ભાઈને બધું જ આવડે એમ। ને પછી સાંજેનું જમવાનું હતું તે જમી લીધું અને કામ પર જવા માટે નીકળી આવ્યો ને આપણને રસ્તામાં મળ્યું આ ટેન્કર। પેલા જેસીબી કી ખુદાઈ જોતા હતા, હવે આ ટેન્કર જોઈ લે। ને પછી ગરમીમાં ધૂળ ખાતો ખાતો આવી ગયો મેં કામ પર, અને કામ પર થોડું કામ બાકી હતું તે કામ કર્યું ને ત્યાર પછી બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ઘરે જમવા જાય કર્યો। જમવા ગયા તો સવારે ખીચડી બનાવેલી ને કઢી બનાવવાની બાકી જ હતી એમ, એટલે સૌથી પહેલા કઢી લીમડી તોડવા ગયો। આ જો મારા ઘરે કેટલી બધી કઢી લીમડી છે, કોઈને જોઈએ તો કોમેન્ટ કરી મૂકજો। પછી ફટાફટ કઢી લીમડી તોડીને કઢી બનાવી કાઢી અને ત્યાર પછી બેસી ગયો જમવા માટે। આ જો તમારા ભાઈના હાથની ખીચડી કઢી, અને પછી ફટાફટ જમી લીધું ને ખાને કે બાદ મીઠા હો જાય એટલે ચોકલેટ ખાઈ લીધી ને પછી ટોપી બોપી લગાવીને મેં નીકળી આવ્યો કામ પર આવવા માટે। ભાઈ ગરમી જેટલી બધી છે એટલે ટોપી પહેરવા જ પડે તા, અને કામ પર આવીને લાગી ગયો કામ કરવા માટે। હમણાં મેં આખા દિવસમાં 4 થી 5 બાટલા પાણી પી જામ ને પછી મને ઊંઘ આવતી હતી, એટલે તમને ખબર તો છે મેં કુંભકર્ણનો બીજો ભાઈ એમ, ગમે જ્યાં ઊંઘ આવે એટલે ઊંઘી જ જામ। અને પછી ચાય પીવાનો ટાઈમ થઈ ગયો એટલે રોટલી સાથે ચાય પી લીધી અને પછી પાછું પાણી પી લીધું।